નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, જલ્દી જ નવું વર્ષ આવી ગયું છે અને નવા વર્ષના દિવસે તુલસીથી જોડાયેલા જો તમે આ એક ઉપાય કરી લીધો તો માનીને ચાલો તમારા જીવનમાં તમને નવી સફળતાઓ જોવા મળશે જેને તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। મિત્રો, એક નાની એવી અને ખાસ વસ્તુ જો તમે તુલસીમાં બાંધી દેશો તો મિત્રો મારો વિશ્વાસ કરો, જો તમારામાં આ નવા વર્ષ પછી તમારું જીવન બદલાઈ ન જાય તો મને કહી દેજો। મિત્રો, અમારો સંકલ્પ જનસેવા જન કલ્યાણ એટલે કે દરેક નાગરિકને આ જાણકારી દરેક મિત્રો સુધી પહોંચાડવાની છે। આ એક એવો ઉપાય છે કે જે કરણી મંત્રથી સિદ્ધ થઈ જાય છે। તમે નવા વર્ષ પર આ ઉપાય સાચા મનથી, સાચા હૃદયથી અને ભગવાનની પૂરી શ્રદ્ધા પૂજા અનુસાર જો તમે આ કામ કરશો તો તમને તમારા જીવનમાં તે ચમત્કાર દેખાવાનું શરૂ થઈ જશે જેની તમે અત્યાર સુધી કલ્પના પણ નહીં કરી હોય। મિત્રો, અને નવા વર્ષ પર જો તમે આ એક નાની અને ખાસ વસ્તુ તમારા ઘરે લઈ આવો છો તો મિત્રો માનીને ચાલો સ્વયં માતા લક્ષ્મી ચાલીને તમારા ઘરમાં આવશે અને તમને ધનવાન બનાવી દેશે। બસ મિત્રો, આ વિડીયોને પૂરો જોઈ લેજો, કારણ કે અડધું અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક હોઈ શકે છે અને જે પણ વિડીયોને વચ્ચે છોડીને જાય છે, કટ કરીને જુએ છે અને તેને ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું ફળ મળતું નથી। એટલે મિત્રો, તમે અમારી ચેનલને વિશેષ અનુરોધ છો, વિડીયોને પૂરો જોજો, અડધો અધૂરો ન જોતા। મિત્રો, માતા લક્ષ્મી હંમેશા તે જ ઘરમાં જાય જે ઘરમાં તુલસી માતાથી જોડાયેલા આ એક ઉપાય જરૂર કરતા હોય। મિત્રો, નવા વર્ષ પર અમે પણ આ ઉપાય જરૂર કરીએ જ છીએ અને તમે પણ આ ઉપાય તમારા માટે અવશ્ય જ કરજો। તમારા જીવનને ચમકાવવા માટે જરૂરી છે, જેથી કરીને તમારા જીવનમાં તમને લાભ જ લાભ થાય। માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની અસીમ કૃપા તમારા પર અને પૂરા પરિવાર પર હંમેશા જ બની રહે। મિત્રો, તમને બધી જાણકારી વારાફરતી જણાવીશું, એટલા માટે તમે વિડીયોને ધ્યાનપૂર્વક સાંભળજો અને જોજો। આજના આ વિડીયોમાં અમે તમને એક એવી કેટલીક વાતો જણાવવાના છીએ કે જે વાતોને તમારે જાણવી ખૂબ જ જરૂરી છે। જો તમે આ વાતોનું પાલન નહીં કરો તો મિત્રો તમારે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે અને જો તમે આ વાતોનું પાલન કરશો તો તમને જીવનમાં વધુ લાભ મળશે। તો ચાલો મિત્રો જાણીએ આજને વિડીયોમાં। આ સિવાય જો તમે તુલસીની નીચે આ એક વસ્તુ બાંધી દેશો તો મિત્રો તમને મા તુલસીના પુષ્કળ આશીર્વાદ મળે છે અને તમારા ઘરમાં મા લક્ષ્મી સદાય નિવાસ રહે છે। મિત્રો, તુલસીનો છોડ ઘરમાં હોવો પરિવારના દરેક સભ્યો માટે લાભકારી હોય છે। આ છોડ દરેક પ્રકારે ઉપયોગી હોય છે। પુરાણો અનુસાર તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને નિયમિત રીતે આ છોડની પૂજા કરવાથી લાભ પણ ચોક્કસ મળે છે। પરંતુ જો તમે તુલસીને ઘરમાં રાખવાની સાથે જ તેની નીચે આ એક વસ્તુ બાંધી દો છો તો તમને તુલસી લગાવવાનું કેટલાય ગણું વધુ ફળ પ્રાપ્ત થાય છે, કારણ કે આ એક વસ્તુ વગર તુલસી અધૂરી માનવામાં આવે છે। આ વસ્તુ તુલસીને સંપૂર્ણ બનાવે છે, એટલા માટે શાસ્ત્રોમાં આનું સૌથી વધુ મહત્વ બતાવ્યું છે। મિત્રો, ભારતમાં જ નહીં પરંતુ સંસારના મોટા ભાગના દેશોમાં તુલસીને ખૂબ જ ગુણકારી છોડ મનાયો છે। આ છોડમાં અનેક ઔષધીય ગુણો હોવાની સાથે સાથે તેનું આધ્યાત્મિક રીતે પણ ઘણું બધું મહત્વ બતાવવામાં આવ્યું છે। દરેક ધાર્મિક અનુષ્ઠાન હોય અથવા કોઈ યજ્ઞ હોય તેમાં તુલસીનો પ્રયોગ ચોક્કસ કરવામાં આવે છે અને વિષ્ણુ પુરાણમાં તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની કહેવામાં આવ્યા છે। આ કારણે જ તુલસી જગત જનની છે અને તુલસીને સમસ્ત દેવી દેવતાઓ પાસેથી વરદાન પ્રાપ્ત છે, જેનાથી તુલસીના પત્રને અમૃતના ગુણથી યુક્ત કહેવાયા છે। જે સ્થાન પર તુલસીનો છોડ હોય છે એ સ્થાન પર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે ત્રિદેવનો નિવાસ હોય અને તુલસીની પૂજા કરવાથી બધા પાપ તે જ પ્રકારે નષ્ટ થઈ જાય છે, જે રીતે સૂર્યના ઉદય થવા પર રાત્રિનો અંધકાર નષ્ટ થઈ જાય। અને શાસ્ત્રો અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ સદાય લીલોછમ રહે છે તે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે। ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેમને ચડાવવામાં આવતા ભોગમાં તુલસીના પત્ર આવશ્યક હોવા જોઈએ, કારણ કે તુલસી પત્ર વગર ભગવાન વિષ્ણુ કોઈ પણ પ્રકારનો ભોગ સ્વીકારતા નથી।
એટલા માટે દરેક ઘરમાં તુલસીનો છોડ અવશ્ય જ હોવો જોઈએ. જો તમારા ઘરમાં તુલસી છે તો સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસી માને ચુંદડી અવશ્ય જ ચડાવવી જોઈએ. અવારનવાર લોકો ઘરમાં તુલસીનો છોડ તો લગાવી દે, પરંતુ તેનાથી આ ભૂલો થઈ જાય છે કે તેઓ તુલસી માને ચુંદડી નથી ચડાવતા, જેના કારણે તેમને તુલસી લગાવવાનું શુભ ફળ પ્રાપ્ત થઈ શકતું નથી. અને હંમેશા ધ્યાન રહે કે તુલસીનો છોડ ચુંદડી વગર અધૂરો હોય છે. તુલસી માત્ર એક છોડ નથી, પરંતુ દેવી છે અને વિષ્ણુ પત્ની છે. તેમને આપણે આપણી માતા માનીએ, એટલા માટે તુલસીને ચુંદડી અવશ્ય જ ચડાવવી જોઈએ. આનાથી પતિ પત્નીમાં પ્રેમ અને વિશ્વાસ વધે છે અને ઘરમાં રહેનારી મહિલાઓ સદા સુહાગન અને સૌભાગ્યશાળી પણ રહે છે. પરંતુ તુલસીને ચુંદડી ચડાવતી વખતે તમારે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે તમે તુલસીને લાલ રંગની ચુંદડી ન ચડાવતા. લાલ રંગનો સંબંધ મંગળ ગ્રહ સાથે પણ હોઈ શકે છે અને મિત્રો બુધ ગ્રહ તુલસી સાથે સંબંધિત હોય છે અને મંગળ અને બુધ ગ્રહ મિત્ર નથી. બુધના અનુકૂળ શુક્ર ગ્રહ અને શનિ છે. એટલા માટે તુલસી પર લાલ ચુંદડી ક્યારેય ન ચડાવવી જોઈએ. તમે તુલસી પર લીલા રંગની ચુંદડી અવશ્ય જ ચડાવજો અને વાદળી રંગની ચુંદડી ચડાવી શકો છો. પરંતુ ઘણા લોકો જૂની ફાટેલી ચુંદડી તુલસી પર જ બાંધી દે, પરંતુ એવું કરવું અશુભ માનવામાં આવે છે. તુલસી પર નવી ચુંદડી જ બાંધવી. અને તુલસી પર ચુંદડી બાંધવા માટે એકાદશીનો દિવસ સર્વોત્તમ માનવામાં આવે છે. કોઈ પણ એકાદશીના દિવસે નવી ચુંદડી લાવી તેને તુલસીના છોડમાં બાંધી દો અને આના તમને કેટલાય ગણા વધુ લાભ પ્રાપ્ત થાય છે. અને તુલસીને વગર ચુંદડીએ ક્યારેય ન રાખવી. જો ચુંદડી જૂની થઈ જાય તો ચુંદડી એકાદશીના દિવસે બદલી લેવી જોઈએ. મિત્રો, તુલસીના વિવાહ પર અવશ્ય જ કરાવવા જોઈએ. આનાથી મનુષ્યના બધા જ દુઃખોનો અંત આવી જાય અને સાંસારિક જીવન સુખમય વીતે છે. મિત્રો, કેટલાક લોકો જાણતા અજાણતા તુલસી પાસે એવી વસ્તુઓ રાખતા હોય છે જેનાથી તુલસીનું અપમાન થાય છે. તુલસીનો છોડ ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેની સારી રીતે દેખભાળ કરવી પડે છે, પરંતુ ત્યારે જ તેના શુભ ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે મિત્રો, તુલસીના છોડ પાસે તમારે તમારા મુખમાંથી અપશબ્દ ન બોલવા જોઈએ. તુલસી પાસે ભૂલથી પણ જૂતા, ચપ્પલ અથવા તો સાવરણી, પોતા બિલકુલ ન રાખવા. તેને અપમાન માનવામાં આવે છે. જ્યાં તુલસીનો છોડ હોય તે સ્થાનની આસપાસ થૂંકવાથી ઘોર અનર્થ થાય છે. અને તુલસી પાસે જળ ભરેલું પાત્ર પણ ન રાખવું જોઈએ. તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવ્યા પછી દીવાને ત્યાંથી હટાવી લેવું, કારણ કે તુલસીની નીચે ઓલવાયેલો દીવો રાખવો અશુભ માનવામાં આવે છે. જે સ્થાન પર તુલસીનો છોડ હોય છે તે સ્થાનને સદાય સ્વચ્છ રાખવું જોઈએ. એટલા માટે જ નિયમિત રીતે તુલસીના છોડ પાસે તમારે સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવું. તુલસીના છોડમાં શિવલિંગ અને ગણેશજીની પ્રતિમા ન રાખવી જોઈએ. સાથે જ મિત્રો, તુલસીના કુંડામાં અન્ય કોઈ પણ પ્રકારનો છોડ બિલકુલ ન લગાવવો જોઈએ. તે અશુભ માનવામાં આવે છે. તુલસીના છોડ પાસે કપડાં પણ ન સૂકવવા જોઈએ, અન્યથા કપડામાંથી ગંદુ પાણી તુલસીના છોડ પર પડી શકે છે. ધ્યાન રહે કે તુલસીના છોડને નખતી વખતે ન તોડવા જોઈએ. તુલસીમાનું અપમાન થાય. જો તુલસીના પાન સુકાઈને પડી જાય તો તેને કચરામાં ન ફેંકવા અને તે પાનને તમે તુલસીની માટીમાં જ દબાવી શકો છો. રવિવારના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ અને રવિવારે તુલસીને જળ પણ ન ચડાવવું જોઈએ. બાકીના અન્ય દિવસોમાં નિત્ય ચૂક્યા વગર તુલસીને જળ ચડાવવું જોઈએ. અને સાંજના સમયે એક દીવો અવશ્ય જ પ્રગટાવો. અને અવારનવાર મહિલાઓ સ્નાન પછી પોતાના વાળ ખુલ્લા જ રાખીને તુલસી માને જળ અર્પણ કરે છે. એવું કરવું ખોટું માનવામાં આવે છે. મહિલાઓએ હંમેશા પોતાના વાળ બાંધીને માથા પર સિંદૂર લગાવીને જ તુલસીમાં જળ અર્પણ કરવું જોઈએ. અને આનાથી તુલસીમાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઘરમાં તુલસીનો છોડ લગાવતી વખતે ધ્યાન રહે કે તમે આના માટે ગંદી માટીનો ઉપયોગ બિલકુલ ન કરો. તુલસીના છોડ માટે શમશાનની અથવા તો ગંદકીવાળી સ્થાનની માટીનો ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ. આનાથી મિત્રો તુલસીમાં રૂઠી જાય છે અને સુકાવા લાગે છે. તુલસીનો છોડ ક્યારેય ગંદા સ્થાન પર ન લગાવવો જોઈએ, જેમ કે નાળા અથવા બાથરૂમ પાસે તુલસીનો છોડ ક્યારેય ન રાખવો જોઈએ.
અન્યથા જે આ ગંદુ પાણી તુલસીના છોડમાં પડી શકે છે, જે ખૂબ જ અશુભ મનાય છે. અને ઘરમાં તુલસીનો છોડ ક્યારેય સુકાવો બિલકુલ ન જોઈએ. શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે તુલસીનો છોડ સુકાવો તે અકાળ મૃત્યુની સૂચના આપે છે, અને ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તો મિત્રો ઘરની સુખ સમૃદ્ધિ ખતમ થઈ શકે છે. સુકાયેલી તુલસીમાં લક્ષ્મીનો વાસ હોતો નથી, અને વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ સુકાઈ જાય તો મિત્રો આવનારી કોઈ પણ વિપત્તિ કે દુર્ઘટનાનો સંકેત હોય. એટલા માટે તુલસીનો સારો ખ્યાલ રાખવો જોઈએ અને તેને નિયમિત જળ આપીને લીલીછમ રાખવી જોઈએ. તુલસીમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારના કેમિકલ બિલકુલ ન નાખવા જોઈએ. માત્ર ખાદ્ય પદાર્થ અને ગોબરનો જ પ્રયોગ કરવો જોઈએ. સાથે જ મિત્રો એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે તુલસીમાં કરોળિયાના જાળા અથવા તો જીવડા ન લાગવા જોઈએ, અને આવા જ સ્થાન પર લક્ષ્મી વાસ કરતી નથી. શાસ્ત્રો અનુસાર તુલસીને સ્નાન કર્યા વગર જ જળ ન આપવું, અને પગમાં ચપ્પલ પહેરીને પણ તુલસીને જળ ન આપવું જોઈએ. તુલસીને જળ આપતી વખતે ધ્યાન રહે કે જળ તમારા પગ પર ન પડે. આનાથી તુલસીમાનું અપમાન ગણાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે નિત્ય તુલસીના દર્શનથી મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, અને તુલસી પત્રના સેવનથી બધા જ પાપ દૂર થઈ જાય છે. તુલસીનો છોડ હંમેશા ઘરની સામે લગાવો. તેને પૂર્વ અથવા ઉત્તર દિશામાં લગાવો. સૌથી વધુ શુભ હોય છે. જો તુલસીના કુંડામાં બીજ છોડ ઉગી જાય તો તેમને સમયસર હટાવી લેવું જોઈએ. જો તુલસીના જ અન્ય છોડ છે તો આ છોડ બીજાને દાનમાં આપવા જોઈએ. કહેવાય છે કે જ્યારે ઘરમાં એકથી વધુ તુલસીના છોડ પોતાની મેળે ઉગવા લાગે છે તો ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મીનું આગમન થાય છે. અને તુલસી પાસે ક્યારેય કાંટાવાળા છોડ ન રાખવા જોઈએ. આનાથી તુલસીમાં રૂઠી જાય છે. તુલસી પાસે રણપ્રદેશના છોડ રાખવા અત્યંત અશુભ મનાય છે. આવા છોડમાંથી નકારાત્મક ઉર્જા નીકળે છે. શાસ્ત્રમાં કહેવાયું છે કે છોડમાંથી લીલીછમ કળીઓની ઉન્નતિ થાય છે. તેના સ્થાન પર કાંટા નીકળતા હોય તેવા છોડને તુલસી પાસે ક્યારેય ન રાખવું જોઈએ. નહીં તો ઉલટાનું રણ પ્રદેશના છોડ ઘરમાં કોઈ પણ સ્થાન પર રાખવા ન જોઈએ. આ છોડના કારણે ઘરનું વાતાવરણ નકારાત્મક બની જાય છે. જેમ કે ઘણા લોકો થોરનો છોડ સજાવટના નામે ઘરમાં રાખે છે. એવું કરવું બિલકુલ ખોટું છે. થોરનો છોડ ભૂલથી પણ તુલસી પાસે ન રાખવો. તુલસીની સંપૂર્ણ સકારાત્મક ઉર્જાને નષ્ટ કરી દે છે. પરંતુ શાસ્ત્રોમાં કેળાના છોડનું વિશેષ મહત્વ છે. જો તમે તુલસી પાસે કેળાનો છોડ લગાવી દો છો તો તમને કેટલાય ઘણા વધુ લાભ પ્રાપ્ત થાય છે. મિત્રો, કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે, અને તેને તુલસી પાસે લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. સાથે જ જે સ્થાન પર ભગવાન વિષ્ણુનો વાસ હોય ત્યાં લક્ષ્મીજી ચાલીને આવે છે. મિત્રો, જો તમને તુલસીના છોડમાં શાલિગ્રામ પણ અવશ્ય જ રાખવા જોઈએ, અને તુલસીના કુંડામાં શાલિગ્રામ રાખવાથી તુલસીના અનેક ગણો પ્રભાવ તમને જોવા મળે છે. શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું નિરાકારક સ્વરૂપ મનાય છે, અને આ કાળા રંગનો પથ્થર હોય છે જેને વિલક્ષણ અને મૂલ્યવાન માનવામાં આવે છે. તેને જો તમે તુલસીના કુંડામાં રાખો છો તો તમારા ઘરની સંપૂર્ણ નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. એવી માન્યતા છે કે શાલિગ્રામમાં અલ્પ માત્રામાં સુવર્ણ પણ હોય છે. આ પથ્થર ઉપરની ગંદકી નદીમાં મળી આવે છે. એટલા માટે જો તમે શાલિગ્રામ તુલસીના છોડમાં રાખો છો તો ભગવાન વિષ્ણુની સાથે તમને મા લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થાય છે. તમારા ઘરમાં ક્યારેય ધન ધાન્યની અછત નથી થતી. પુરાણો અનુસાર જે ઘરમાં શાલિગ્રામ હોય તે ઘર તીર્થ સમાન શ્રેષ્ઠ હોય છે, અને નિત્ય શાલિગ્રામના દર્શન અને પૂજનથી દરેક પ્રકારના ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. આ સ્વયંભૂ હોવાના કારણે તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી હોતી. જો તેને તુલસી પાસે રાખીને તેની પૂજા રોજ કરવામાં આવે તો મિત્રો વ્યક્તિને ધન સંબંધિત કોઈ પણ સમસ્યા બિલકુલ નથી આવતી. પુરાણો અનુસાર મૃત્યુ સમયે શાલિગ્રામના ચરણામૃતનું જળ બધા જ પાપોમાંથી મુક્તિ અપાવે છે, અને તે મૃત્યુ પછી વૈકુંઠ જાય છે. આ ચરણામૃત ઔષધિ સમાન છે. જે આનું સેવન કરે તેને મોક્ષ મળી જાય છે. કેટલાક લોકો ચરણામૃત લઈને પોતાના માથા પર હાથ ફેરવે છે,
પરંતુ શાસ્ત્રોમાં આવું કરવાનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો અને ચરણામૃત હંમેશા જમણા હાથથી શ્રદ્ધા ભાવથી ગ્રહણ જ કરવું જોઈએ. પરંતુ મિત્રો, શાલિગ્રામ ઘરમાં લાવતી વખતે ધ્યાન રહે કે અસલી હોય. આજકાલ કેટલાય પ્રકારના શાલિગ્રામ માર્કેટમાં અવશ્ય જ જોવા મળી શકે છે, જેની પૂજા કરવાનું કોઈ ફળ પ્રાપ્ત નથી થતું. ઘરમાં માત્ર એક જ શાલિગ્રામની પૂજા કરવી જોઈએ. અને પુરાણોમાં કહેવાયું છે કે ભગવાન વિષ્ણુની મૂર્તિ કેટલું ઘણું વધુ ઉત્તમ હોય છે અને શાલિગ્રામની પૂજા કરવી. શાલિગ્રામને ચંદન લગાવીને તેના પર એક તુલસીનું પાન રાખવું જોઈએ. પ્રતિદિન શાલિગ્રામને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ અને એવું કરવાથી બધા જ જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. શાલિગ્રામ સકારાત્મક અને સાત્વિક ઉર્જાનું પ્રતીક હોય છે. અંતિમ મહત્વપૂર્ણ વાત તમને જણાવી દઈએ કે તુલસીનો જે છોડ ક્યારે લાલચમાં આવીને ન લગાવવો જોઈએ. મિત્રો, તુલસીનો છોડ લગાવવો તો મિત્રો તેની નિત્ય પૂજા કરવી આવશ્યક છે. જો તમે આ નિયમોનું પાલન બિલકુલ ન કરી શકો તો તુલસીનો છોડ ઘરમાં લગાવીને તુલસીમાનું અપમાન ભૂલથી પણ ન કરવું જોઈએ. આનાથી તમારે વિપરીત પરિણામો ભોગવવા પડી શકે છે. તો પ્રથમ સામગ્રી કઈ ખરીદીને લાવવાની છે? તે ઘરમાં પોપટનું ચિત્ર છે. મિત્રો, તેના પાછળનું પણ એક મોટું કારણ જણાવવામાં આવ્યું છે કે તેમાં માંગીશ તમારા ઘરમાં જો નાના બાળકો છે અથવા તો જો તમને યુપીએસસીની તૈયારી કરો છો તો કોઈ સારી જોબ માટે તૈયારી કરતા હોય, તમારું ભણવામાં મન નથી લાગતું અથવા તો તમને ઊંઘ આવવા લાગે છે અને અથવા વચ્ચે વચ્ચે કોઈ પણ અચાનક પરેશાનીઓ આવી જાય અને અથવા તમારા ઘરમાં જે નાના નાના બાળકો છે જેનું ભણવામાં મન બિલકુલ નથી લાગતું, તો પોપટનું ચિત્ર લાવો અને ઘરની ઉત્તર દિશામાં તમે પોપટની તસવીર બિલકુલ ત્યાં જ લગાવો. એવું માનવામાં આવે છે કે ઉત્તર દિશામાં જો તમે નવા વર્ષના દિવસે પોપટની તસવીર ઘરમાં લગાવીને રાખો છો તો મિત્રો તમારા ઘરમાં જે પણ ભણવાવાળા બાળકો છે તેમનું ભણવામાં મન લાગવા લાગે છે અને ઘરમાં પરસ્પર પ્રેમ વધવા લાગે. જે આયુષ્ય હોય છે તે લાંબુ થઈ જાય છે, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને પોપટને દરિદ્રતાનો નાશ કરનાર કહેવામાં આવે છે. તમારા ઘરમાં બીમારી છે, દરિદ્રતા છે, એટલે કે તમારા ઘરમાં જે ગરીબી હોય તેને આ નાશ કરવાવાળો કહેવામાં આવ્યો છે. વાસ્તુશાસ્ત્રમાં પોપટને ખૂબ જ ઉત્તમ પક્ષી કહેવાયું છે. જે સ્થાન પર પોપટનું ચિત્ર રાખવામાં આવે છે તે સ્થાન પર ક્યારેય પણ દરિદ્રતાનો વાસ નથી થતો અને પોપટની તસવીર જરૂર લાવો. અને આગળ વધતા પહેલાં મિત્રો, જો તમે અમારી ચેનલ પર સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરો. મિત્રો, આપને એક વાત બીજી કહેવા માંગીશ, તમે તમારી રાશિને અમારા કમેન્ટ બોક્સમાં જરૂર શેર કરો અમારી સાથે, કારણ કે અમે તમારી રાશિથી જોડાયેલા કેટલાક એવા ઉપાયો પણ જણાવવા છીએ જેનાથી તમને ધનની પ્રાપ્તિ થાય અને વિશેષ રીતે તમારા પર કૃપા થાય, અથવા તો તમે એ સમજી શકો કે અમે તમને કેટલાક એવા ઉપાયો પણ જણાવ્યા છીએ, તેમજ તાંત્રિક ઉપાયો પણ અમે જણાવીએ છીએ જેનાથી તમને લાભની પ્રાપ્તિ થાય અને તમને કોઈ પણ સમસ્યા હોય તો પણ તમે અમારા કમેન્ટ બોક્સમાં અમને બિલકુલ જણાવો, કારણ કે અમે દરેક કમેન્ટ પર વિશેષ રૂપે ધ્યાન આપીએ છીએ અને તમારા બધા જ સવાલોના જવાબ પણ અમે આપીએ છીએ. સાચા હૃદયથી કમેન્ટ બોક્સમાં લખવાનું બિલકુલ ન ભૂલતા અને હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય તેના પછી શંખ ધ્યાનથી મિત્રો સાંભળો કે હિન્દુ ધર્મમાં શંખને ખૂબ જ પવિત્ર શંખ માનવામાં આવ્યો છે. હવે મિત્રો, આવું કેમ માનવામાં આવે છે? કારણ કે સમુદ્ર મંથન દરમિયાન શંખની ઉત્પત્તિ થઈ હતી અને 14 રત્નોમાંથી શંખની પણ ગણના થઈ હતી. શંખ ભગવાન વિષ્ણુએ સ્વયં ધારણ કરેલો છે અને એવું મનાય છે કે જ્યાં શંખ છે તેમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. જે ઘરમાં શંખનાદ થાય છે, જે ઘરમાં શંખ વગાડવામાં આવે છે, તે ઘરનું વાતાવરણ પવિત્ર થઈ જાય છે. ત્યાં રહેનારી જેટલી પણ નકારાત્મક ઉર્જા હોય તે બધાનો નાશ થઈ જાય છે. શંખ નકારાત્મક શક્તિને ઉલટી સકારાત્મકતા બદલી દે છે. આમાં તમારો ફાયદો જ ફાયદો છે. મિત્રો, નવા વર્ષ પર જો તમે શંખ તમારા ઘરમાં લાવો છો તો ભગવાન વિષ્ણુની સાથે સાથે
માતા લક્ષ્મી પણ દોડીને આવવા લાગે છે અને ખાસ કરીને નવા વર્ષના પહેલા જ દિવસે શંખ અવશ્ય જ વગાડવો. આનાથી તમારું નવું વર્ષ જિંદગીભર ક્યારેય ખરાબ નહીં થાય. તો મિત્રો, વર્ષ 2026માં પ્રથમ દિવસે 1 જાન્યુઆરીના દિવસે તમારે શંખ જરૂર ખરીદીને લાવવો જોઈએ. મિત્રો, હું તો બધા જ મિત્રોને કહીશ કે ઘરમાં શંખ ખરીદીને અવશ્ય જ લાવો, કારણ કે ઘરમાં જો તમે શંખ રાખો છો તો તમારા ઘરમાં સૌપ્રથમ આ બીમારીથી બચાવીને રાખશે. આ નાના બાળકોમાં ચીડચીડિયાપણું આવી ગયું તો તેનાથી બચવાનું કામ કરે છે. બાળકો પાસે શંખ વગાડવાથી બાળકોને લાગેલી ખરાબ નજર દૂર ભાગી જાય છે અને નવા વર્ષ પર ઘરમાં શંખ વગાડવો એટલે કે સ્વયં તમે સમસ્ત દેવી દેવતાઓને તમારા ઘરમાં આમંત્રિત કરી રહ્યા છો. તેઓ હવે તમારો ઉદ્ધાર કરશે અને તમને આશીર્વાદ આપશે કે જેથી તમારું નવું વર્ષ હંમેશા ખુશનુમા પસાર થાય. ત્રીજો આનો જબરજસ્ત ફાયદો એ છે કે તમારા ઘરમાં તંત્ર મંત્ર જાદુટોણા લગાવવા દેતું નથી. અને ચોથો ફાયદો એ કે તમારા ઘરમાં લક્ષ્મીને સ્થિર રાખવાનું કામ કરે છે. એટલે કે તમારા ઘરમાં જે તમે 100 રૂપિયા કમાઈ રહ્યા છો અને તમારા અચાનક 150 રૂપિયા વારંવાર વપરાઈ જાય તો આ પ્રકારના ખર્ચને પણ રોકવાનું કામ કરે છે. વધારાના ખર્ચને રોકવાનું કામ કરે. આની સાથે જ આનો પાંચમો જે ફાયદો છે તે જબરજસ્ત છે. તમારા ઘરમાં શાંતિ વૈભવનો વાસ હંમેશા બનેલો રહે છે. આખો વર્ષ દરમિયાન બનેલો રહે છે. તમે તમારા ઘરમાં શંખ ખરીદીને જરૂર લાવો. આ તમને ખૂબ જ વધારે બેનિફિટ પહોંચાડે છે. તેને મળી પછી ગણેશજીની મૂર્તિ નવા વર્ષ પર ઘરમાં સુખ સમૃદ્ધિ બનાવી રાખવા માટે ગણેશજીની પ્રતિમા ખરીદીને જરૂર લાવવી જોઈએ, ઘરમાં સ્થાપિત કરવી જોઈએ. કારણ કે મિત્રો, ભગવાન ગણેશજીને સૌથી પ્રથમ એ જણાવવામાં માંગીશ કે તેઓ આપણા માટે આપણા આરાધ્ય છે. એવું મનાય છે કે ઘરમાં નવા વર્ષના દિવસે ગણેશજીની મૂર્તિ ખરીદીને અવશ્ય જ લાવવી જોઈએ. તો મિત્રો, તે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ હંમેશા જ બન્યો રહે છે. ભગવાન ગણેશ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેઓ તમારી જોડે હંમેશા ખુશીઓથી ભરી દે છે. જે વ્યક્તિ સૌથી પહેલાં ભગવાન ગણેશનું સ્મરણ કર્યા પછી જ પૂજાપાઠ કરે છે તો તે ક્યારેય દુઃખી નથી થતું અને તેની જોડે ચારેય દિશાઓથી ભરેલી રહે છે. એવું તમારું નવું વર્ષ શુભ અને મંગલમય પસાર થાય. મિત્રો, હું પણ ખાસ કરીને નવા વર્ષના અવસર પર ભગવાન ગણેશને અવશ્ય જ મારા ઘરમાં લઈ આવો અને તમે નવા વર્ષ પર જરૂર લઈને આવો. કારણ કે મિત્રો, ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવ્યા છે, જે બધા જ કષ્ટોને ભરી લે છે. દુઃખી વ્યક્તિઓનો સહારો છે. શ્રી ગણેશ હસાવનારા છે અને શ્રી ગણેશ, તમે તેમની આંગળી એકવાર પકડીને જુઓ, તમે હંમેશા દરેક જગ્યાએ જીતી જશો. કારણ કે ભગવાન ગણેશજીને સૌપ્રથમ પૂજનીય સૌપ્રથમ પૂજા કરવાનો અધિકાર પ્રાપ્ત છે. આટલા માટે જ મિત્રો, પૂજનીય દેવતા ગણેશજીને ભગવાનનું મંગળકારી સ્વરૂપ કહેવામાં આવ્યું છે. ગણેશજીના સ્વરૂપ મંગળકારી કહેવાયા છે. તે હંમેશા મંગળ જ પ્રદાન કરે છે. તો મિત્રો, તમે ઈચ્છો કે તમારા જીવનમાં મંગળ બનેલું રહે, તમારા જીવનમાં ધનનો અભાવ દૂર થાય, તો ભગવાન ગણેશજીની તસવીર અથવા તેમની મૂર્તિ ઘરમાં નવા વર્ષના દિવસે ખરીદીને જરૂર લાવવી જોઈએ. પરંતુ મિત્રો, યાદ રાખો કે ભગવાન ગણેશજીની મૂર્તિ અથવા તસવીર બેઠેલી અવસ્થામાં જ હોવી જોઈએ. તુલસીનો છોડ હિન્દુ ધર્મમાં પવિત્ર મનાયો છે અને માન્યતા છે કે તમારે નિયમિત તુલસીના છોડની પૂજા આરતી કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના હંમેશા આશીર્વાદ બન્યા રહે છે. નવા વર્ષ પર તુલસીનો છોડ ઘરમાં અવશ્ય જ લાવો. આનાથી શુભ અને મંગળ આગમન બનેલું રહે છે. જુઓ, માતા લક્ષ્મીને ધનની દેવી મનાયા છે. મિત્રો, હવે વિડીયોમાં આગળ વધતા પહેલાં એકવાર કમેન્ટ બોક્સમાં લખી દેજો કે પાર્વતી પતે હર હર મહાદેવ. મિત્રો, આજે અમે તમને એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે તે જ પત્તાનો છે અને જે તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે. મતલબ કે જો તમે પૈસા ઈચ્છો છો તો પૈસા આવે, સુખ શાંતિ ઈચ્છો તો મિત્રો સુખ શાંતિ આપે અને તેની સાથે જ તમારા ઘરની દરેક નકારાત્મક શક્તિઓ દૂર થાય. મિત્રો, પૈસા આવશે તો પૈસા નિશ્ચિત રૂપે આવે અને તમે ઈચ્છો કે તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય. એટલે કે જે પણ
તમારી મનોકામના છે, કોઈની નોકરીની મનોકામના હોય, જેમ કે સરકારી નોકરી તમે ઈચ્છતા હોય તો નોકરી મળી જાય, અથવા કોઈ પણ મનોકામના હોય જે તમારો વેપાર નથી ચાલતો તો મિત્રો તમારો વેપાર ચાલવા લાગે છે. તો મિત્રો એવું છે કે આ તેજ પત્તું એ દરેકના રસોડામાં હોય જ, અને તેજ પત્તામાં માતા લક્ષ્મીનો વાસ હોય, એટલે કે તેજ પત્તાનો જે સંબંધ હોય છે તે માતા લક્ષ્મી સાથે હોય. અને કેમ હોય તો મિત્રો લક્ષ્મીજી સાથે, કારણ કે તેજ પત્તાની ગંધ હોય તે માતા લક્ષ્મીને આકર્ષિત કરે છે, પૈસાને આકર્ષિત કરે, અને વાઇબ્રેશન હોય તે પૈસા તરફ ખેંચાય, એટલે કે તેજ પત્તું પોતાની મેળે પૈસાને ખેંચે છે. તો મિત્રો પૈસાને ખેંચવાનું કામ કરે, એટલે કે ધનને ખેંચે, એટલે કે આ મની મેગ્નેટ હોય, આ પૈસાને ચુંબકની જેમ ખેંચે છે. તેજ પત્તાની જે સુગંધ હોય તે માતા લક્ષ્મીને પોતાની તરફ આકર્ષે છે. તો મિત્રો તમારે શું કરવું? તમારે તેજ પત્તાની મિત્રો આજે હું તમને ઉપાય જણાવી છું. તે ખૂબ જ સરળ ઉપાય છે અને તમારે ડેઈલી કરવાનો રહેશે. આમાં હું તમને લગભગ 4-5 ઉપાય જણાવવા જઈ રહી છું. તમારે 5 ઉપાય દરેકના રસોડામાં મળી જશે. તેજ પત્તાનો ઉપયોગ આપણે ગરમ મસાલામાં કરીએ છીએ, જેમ કે એલચી. એવી જ રીતે તેજપત્તું પણ જો તમારી પાસે ઉપલબ્ધ નથી તો મિત્રો તમે જરૂર બજારમાંથી મંગાવી શકો. આ તેજપત્તાને તમે મતલબ કે સમજો કે માતા લક્ષ્મીનું પ્રતીક, એટલે કે માતા લક્ષ્મી આના પર ખૂબ જ વધારે આકર્ષિત થઈ શકે છે. તેજપત્તાથી જો તમે આ ઉપાય કરી લેશો તો મિત્રો નિશ્ચિત રૂપે તેની સફળતા જરૂર મળશે. તો તમારે શું કરવું? તો સૌથી પહેલો ઉપાય હું તમને જણાવવા જઈ રહી છું તે તેજ પત્તાને, પરંતુ તે પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લો. કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો, જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર સદાય બની રહે અને કુબેર ભગવાનની પણ તમારા પર કૃપા થાય. અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો કમેન્ટ બોક્સમાં. તો મિત્રો તમારે શું કરવાનું છે? તો પહેલો ઉપાય છે હું તમને જણાવવા જે જઈ રહી છું તે તમારે રોજ એક તેજપત્તું સળગાવવાનું છે. અને સાંજના સમયે તમારે શું કરવું? તો મિત્રો તમારે એક પાન સળગાવી દેવાનું છે, અને રોજ જે તમારે સળગાવવાનું છે અને તેનો જે ધુમાડો હોય તે આખા ઘરમાં તમારે બતાવવાનો છે. તમારા ઘરમાં જે પણ નેગેટિવિટી વાઇબ્રેશન છે, જે તમારી નકારાત્મક શક્તિઓ બધી જ દૂર થઈ જાય. તેજ પત્તું સળગાવવાથી અને આ તમારા ઘરની નકારાત્મકતા દૂર કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ બની રહે. એટલે કે તમારે એકથી વધારે નથી સળગાવવાના. તમારે માત્ર સાંજે એક જ તેજ પત્તું રોજે ઘરમાં સળગાવવાનું છે. તો મિત્રો કઈ રીતે સળગાવો? જેમ કે કોઈ વાટકામાં સળગાવીને અને કાં તો કોઈ પ્લેટમાં સળગાવી શકો છો. જમીન પર નથી સળગાવવાનું. મિત્રો તમારે કોઈ એવી નાની વાટકી લેવી કે પ્લેટમાં સળગાવો, અને તેની જે રાખ હોય તે તમારે બહાર જઈને ઉડાવી દેવાની છે. મિત્રો બીજો ઉપાય તમે હું જણાવવા જઈ રહી છું, જે બીજો ઉપાય છે તેજ પત્તાનો જ. જો તમને લાગે કે ધનની અછત આવી ગઈ છે, પૈસાની તંગી ચાલી રહી છે, તો તમારે મની જોઈએ છે, પૈસા જોઈએ, તો તમે ક્યાંય જાઓ, નોકરી કરો છો, ઓછો પગાર આવે છે, અથવા તો કોઈ પણ વેપાર કરો તો ઓછી આવક આવે છે, તો મિત્રો તમારે શું કરવું? તો તમારે તેજપત્તું લઈ, નાનું એવું તેજપત્તું, ફાટેલું ન હોવું જોઈએ, આખું તેજપત્તું જ લેવાનું રહેશે. મિત્રો હવે તમારે તેજપત્તાને પોતાની પાસે રાખી દેવું, અથવા તમારા ઘરમાં જે લોકર હોય, એટલે કે તમારી જે તિજોરી છે તેની અંદર પણ તમે તેજપત્તું રાખી શકો છો. તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થવા લાગશે અને ધનવર્ષા થવા લાગે. લક્ષ્મીજી તમારા ઘર પર પ્રસન્ન થશે, અને આ તેજપત્તાને તમારા પર્સમાં જરૂરથી રાખવું જોઈએ. તો મિત્રો આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.